ત્યાં કિશોરભાઈ એ બધા નવા નવા પ્રદેશના આગેવાનો આવ્યા હોય એમની વચ્ચે મારો પરિચય આપતા. પરસોત્તમ રૂપાલાએ કે આપણો નવો કાર્યકર્તા છે, પટેલ છે પણ ભણેલ ગણેલ છે. બોલો, મારો પરિચય સાહેબ આવી રીતે આપતા કિશોરભાઈ. એટલે મારી ભણેલ ગણેલની છાપ હજી મારા ઉપરથી નથી જતી. એને કારણે હું માનું છું કે હું ભણેલ ગણેલ છું. હું ડિગ્રી લઈને આવ્યો તો એને કારણે ભણેલ ગણેલ નહોતો, પણ કિશોરભાઈ કહેતા હતા કે ભણેલ ગણેલ છે, એટલે આપણે એ ચાલુ રાખ્યું. ત્યારથી હું માનું જ છું હું ભણેલ ગણેલ છું. પછી ત્યારથી હું ક્યારેય અભણની કેડરમાં બેઠો નહીં. અને અમારી પાર્ટીની આંતરિક વ્યવસ્થાનો ઉલ્લેખ દિલીપભાઈ કર્યો એટલે બહુ નથી કરવો. ઈન દિલીપભાઈ બે એવું બાંધે કે ગાડીમાંથી ઉતરી જાય. અમારો ખાંભા રાજુલા એવો વિસ્તારનો ક્યાંકનો પ્રવાસ હોય, એમ બધા હારે જ ગયા હોય, અને ગાડીથી એક જ હતી માતાજીની દયાથી દિલીપભાઈ પાસે. અમારી પાસે તો કોઈની પાસે કાંઈ વ્યવસ્થા હતી નહીં. હું વળી મોટરસાઇકલ લઈને આવ્યો તો આવ્યો, એ ક્યાંક પીડ્યું હોય ને પછી અમે દિલીપભાઈની ગાડીમાં પ્રવાસે ગયા હોય ને એની વચ્ચે એમને જે મતભેદો થાય, એટલે તમારે આ તો યુક્રેન ને રશિયા કાંઈ ન કહેવાય એમ, એવા મતભેદો થાય. અને આવું તમે સાંભળ્યું નહીં હોય ને જોયું નહીં હોય, બે લિટરલી ત્યાંથી ગાડીમાં તું તું ગાડી લઈને જવા દે, ઉપર હું એ આવીશ તું જવા દે. અને આમાંય એટલી સહનશીલતા કે ગાડી જવા દે. બોલો, આવી ઘટનાના અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ એમ. એટલે એટલું બધું બગડી ગયું એટલે એ તો ક્યાંક ધારી કે ન્યાય ક્યાંક ઉતરી ગયા હોય. અમે ખાંભા બાજુથી આવતા હોય, કોડીનાર બાજુથી આવતા હોય ને અહીંયા બાજીને ધારીની ઓલી કોઈ ક્યાંક ઉતરી ગયા હોય. હવે એ કેવો ઝઘડો થયો હોય એ તમે વિચાર કરો કે ગાડીમાંથી ઉતરી ગયા હોય કિશોરભાઈ, પછી ગાડીમાં આવે નહીં અને અમે ગાડી લઈને વિયેવા હોય ને પછી બધાને એમ થાય ને કે હવે તો આ બધું સવારે વિખણ સૂતન ને કાંઈક પ્રયાસ આવશે ને તેજ આવશે ને. હું ઈશ્વરિયાથી ફરીથી બીજે દિવસે સવારે અમરેલી આવ્યો હોય તો કાં કિશોરભાઈ દિલીપભાઈની ઘેરે હોય ને કાં દિલીપભાઈ કિશોરભાઈની ઘેરે હોય. અને કાંઈ જ કારણ ન લે. જે સાક્ષી બાંધ્યા હોય ને અમે સાક્ષી હોય ને તો અમને એમ થાય કે આ બે ખોટું ખોટું બાંધતા લાગે છે, આપણે કારણ વગર ના મળે. એ એટલી સહજતાથી એમ એમાં પછી અને એ પૈકીનો એક પણ પ્રસંગ કે એક પણ મુદ્દો એ વ્યવહારિક જીવનમાં એક પણ વખત અમને હામો નથી મળ્યો. એક પણ વખત બે કાલ બાજ્યા હતા પછી ક્યાંક તો આડું આવે ને, અટાણે તો દાંત નો કાઢ્યા હોય તો કાન ટિકિટ દેવા જેવો નથી. અદ્ભુત અત્યારનું છે, એની હારે આપણે કમ્પેરિઝન કરવાનો કોઈ સબ્જેક્ટ જ નથી આવતો. એટલે એ વખતે આપણે જે વ્યવહારમાં આમ બોલીએ છીએ ને કે તન મન અને ધનથી સેવા કરીએ છીએ, તન મન અને ધનથી કામ કરીએ છીએ, એ વારંવાર વપરાય છે, પણ એને વ્યવહારમાં કિશોર દવે જીવ્યા છે. તમને બધાને તો શું ઉદાહરણો આપું. કિશોરભાઈ સફેદ સફારીમાં હોય, હીરો જેવા લાગતા, વટ પડતો એમ કિશોરભાઈ નો. આમ આપણી ટીમમાં આમ એ વખતે આમ કિશોરભાઈની હારે આમ આપણે બજારે નીકળ્યા હોય ને તો આપણને એમ થાય કે નીકળ્યા છીએ એમ બજારે, એમ એવો વટ હતો કિશોરભાઈ. અને દિલીપભાઈએ ઉલ્લેખ કર્યો અમારા ફંડનો નાન તેની, એ બધું તો બહુ કહેવાય એવું નથી ઘણું, એવી અઘરી સ્થિતિ હતી. દિલીપભાઈએ મોટા મને એમ કીધું કે આવો મોટો સમૂહ કરવાનો હોય તો પછી બહુ મૂંઝવણમાં મુકાતા, અને એટલામાંથી પછી ટિફિન બેઠક આવીને વગેરે વગેરે. એમાં મારે નથી જવું કારણ કે પછી મારો વિષય આવી જાય છે. એટલે પણ દિલીપભાઈ મોટો સમૂહ હોય ને ત્યારે તો આપણે મૂંઝાતા જ, પણ ગાંધીનગરથી કે દિલ્હીથી કોઈ મહેમાન આવવાના હોય ને તો એ એક મહેમાનને સાચવવાની મૂંઝવણની મિટિંગો અમે કરેલી છે. એક મહેમાન આવવાના હોય, મને યાદ છે કેશુભાઈ આવવાના હતા, તમે 3 ઘેરે મિટિંગ કરી હતી, ત્યાર પછી એની વ્યવસ્થા થઈ હતી. 3 ઘેરે જુદી જુદી મિટિંગ કરી, કેશુભાઈ આવે છે તો કોને ત્યાં ઉતારશું. તો અમારી કેડે ન પીતું કેશુભાઈ ખારંજને ગયા હતા, આમાંથી જો કોઈને યાદ હોય તો. હવે કેશુભાઈએ કાંઈક રસ્તો કાઢી દીધો ને એમ કરીને તેમ કરીને, અને અમે તો કેટલાય આગેવાનોને મનાવેલા છે. બેચરભાઈ બેઠા છે એટલે ઉદાહરણ દઈ દઉં. બેચરભાઈ શંકરસિંહજીનો પ્રવાસ હતો
કોઈ અમારા વિસ્તારમાં એમની યાત્રાનો ને અમરેલીમાં એમનું રોકાણ હતું. તે બપોરે યજમાન ગોતતા ગોતતા બેચરભાઈને ગોત્યા, ત્યારે ભાજપમાં નહોતા. અને એમને ઘેરે શંકરસિંહજીને લઈને અમે જમવા ગયા હતા. અમે અહીંયા દાખલ થતા હતા, કમલેશ સ્વાગતમાં સામે ઊભો હતો, બાબાપુરવાળો. એટલે મેં મારી સાથે મિત્રો હતા એને ઓળખાણ કરાવી કે આ કમલેશ અમારો પ્રથમ કાર્યાલય મંત્રી છે, ભાજપનો પ્રથમ કાર્યાલય મંત્રી. અમરેલીમાં ભાજપનું કાર્યાલય આપણે નવસર્જનની ઉપર પહેલું વહેલું ઉપલે માળે લીધેલું. ત્યાં એ કમલેશ આવતો અને હું પ્રમુખ અને કમલેશ કાર્યાલય મંત્રી. બેયને હેઠું બેહવાનું હતું, સામે ઢાળિયા હતા અને નીચે કોંગ્રેસનું કાર્યાલય. ખોડીદાસભાઈ ઠક્કર નીચે એમનું કાર્યાલય નવસર્જન પ્રેસ ચલાવતા, ઉપર ભાજપનું કાર્યાલય. અમે સવારે 2 જણા આવીએ, હું ઈશ્વરિયાથી આવું, કમલેશ બાબાપુરથી આવે, અને પછી અમે 2 જણા હૈયારું પાણી ભરવાની યોજના જાહેર કરતા. એ અવસ્થામાંથી પાર્ટીની અત્યારની સ્થિતિ સુધી જે પાર્ટી પહોંચી છે, એમાં આવા ઘણા લોકોનું તપ છે, એમનો પુરુષાર્થ છે, એમનો પ્રેમ છે, એને કારણે અહીંયા આપણે સુધી પહોંચ્યા છીએ. મને યાદ છે, મારે પહેલી વખત જ્યારે ચૂંટણી લડવાની થઈ અને 91માં હું જિલ્લા ભાજપનો પ્રમુખ હતો, અને ચીમન કાકા અને અનંતભાઈ દવે એ બંને પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે અહીંયા આવેલા. અને ત્યારે આવું બધું બહુ બંધબારીનું નહોતું, જેટલા લોકોને સાંભળવાના હોય એટલાને સાંભળી લીધા. અને એ વખતે તો ચીમન કાકા એટલે ઓથોરિટી ગણાતા એમ પ્રદેશની અંદર. કાકા કહી દે તો પછી પાર્લામેન્ટરી બોર્ડને આ અંતે એવું કંઈ લાગુ ન પડતું, એવા દિવસો હતા. તો એને આપણા સર્કિટ હાઉસમાં અમે બધા બેઠા હતા. એટલે આનંદભાઈને એણે 2 મિનિટ વાત કરી અને પછી અમારી ટોળી બેઠી હતી, એની સામે આવીને કીધું કે પરસોત્તમ રૂપાલા, મોહન નાકરાણી અને કિશોરભાઈ દવે, આ 3 નામ આવ્યા છે, જો તમારી કેડી એક થતું હોય તો કરો, નકર અમે પ્રદેશમાંથી પછી મોકલી દેવું. આટલી ખુલ્લી ટ્રાન્સપરન્ટ વાત હતી. તો કિશોરભાઈ એવું કીધું, મોહનલાલ હાલો આપણે બેસી લઈએ. એટલે મારી ગાડીમાં હું, મોહનભાઈ અને કિશોરભાઈ દવેના ઘેરે ગયા, અહીંયા અત્યારે આપણું મધુકુંજમાં. અને અમે ત્યાં જઈને બેઠા, 3 ખુરશીઓ ઉપર અમે બેઠા. કિશોરભાઈ ચા કોફી ને એવું બધું મગાવ્યું અને અમે 3 બેઠા હતા ને કિશોરભાઈએ વાતની શરૂઆત કરી. મને અક્ષરશઃ યાદ છે, કારણ કે મારી રાજકીય કારકિર્દીનો એ પ્રારંભ હતો. અને હું કોઈ ચૂંટણી લડવા માટેનો કોઈ બહુ ઓલો અત્યારે જે તલપાપડ હોય છે ને એવું કાંઈ નહોતું. લડાઈ તો લડાય, ન લડાય તો કાંઈ નહીં એમ એવું. અને લોબિંગ ને એવું તેવું તો કંઈ હતું જ નહીં એ વખતે, એવો કોઈ વિષય પણ નહોતો. તો કિશોરભાઈ એવું કીધું કે ભાઈ આ નામ મારું ભલે આવ્યું, કેટલાક કાર્યકર્તાઓએ ભાવથી આપ્યું છે, પણ મારે ચૂંટણી ન લડાય એની મને ખબર પડે છે, એવું કિશોરભાઈ બોલ્યા કે મારે ચૂંટણી ન લડાય અને આપણે એવું કંઈ કરવાનું નહોતું ને, એટલે તમારે 2માં જેને લડવી નક્કી કરો, એટલે એક નામ તો ઓછું થઈ જાય છે, એવું કિશોરભાઈ કીધું. એટલે કિશોરભાઈ કીધું એટલે મોહનભાઈ તરત બોલ્યા કે તો ભલે ને રામ લડે. ત્યારે મને હુલામણા રામથી બધા બોલાવતા કે રામ તમે લડી લો. મેં કીધું હું લડી લઉં એવું નથી મોહનભાઈ, એ તો પાર્ટી જેને કે એને આપણે બધા ભેગા થઈને લડાવીએ, આમાં કાંઈ વાંધાનો ને એવો વિષય નથી, પણ આપણે નક્કી કરવું પડે કે તમારે લડવું છે કે મારે લડવું છે. એમાં કિશોરભાઈએ ટાપસી પૂરી અને મારા નામમાં એમણે કીધું કે રામ લડે તો વધારે સારું. તે મોહનભાઈએ કીધું કે રામ લડો, તમે લડો, હાલો આપણે કહી દઈએ. તો કિશોરભાઈ કે આપણે જઈને કહી દઈએ. એટલે અમે કોફી પીને કહેવા આવ્યા. એ આખી ઘટના તો પછીની બધી ડિટેલ વાત નથી કરવી, પણ વિધાનસભાની ટિકિટના દાવેદારોમાંથી મારે નથી લડવું એમ કહેવાવાળાને મેં હજી સુધી નથી સાંભળ્યા. ત્યાર કેડે તો હું પાર્લામેન્ટરી બોર્ડમાં બેસવા માંડ્યો,
હું હિયરિંગ કરવા માંડ્યો, હું સાંભળવા જવા માંડ્યો, હું નિરીક્ષક બન્યો, હું મહામંત્રી બન્યો, હું કેટલાય જિલ્લાઓમાં સાંભળવા ગયો, કેટલાય જિલ્લાવાળાઓએ મને આવીને રજૂઆત કરી. એમાંથી કોઈને નક્કી થતું હોય કે નામ આવતું હોય પછી એમ મને કોઈ કહેવા નથી એવું કે આપણું નામ હાલે છે પણ એ કાઢી નાખજો, આ અમારી કરતાં સારો જણ છે, એવું હજી સુધી સાંભળવા નથી મળ્યું. એ શબ્દો મને કિશોરભાઈ દવે પાસેથી એક જ વખત અને એક જ વાર સાંભળવા મળ્યા છે. આ બધી પ્રકારની જે વિગતો છે આ તો ક્યાંય લખાણી જ નથી ને લખાવાની નથી. એ તો એમનું એક રાજકીય પાસું છે. દિલીપભાઈ કીધું એ વાતમાં બહુ તથ્ય છે. એક જ નગરમાં રહેતા હોય, એક જ તાલુકામાં રહેતા હોય, એક જ જિલ્લામાં રહેતા હોય અને રાજકીય રીતે હારે હાલવું એ બહુ અઘરું કામ છે. કદમ મિલાકર ચલના હોગા એ અટલજીએ લખ્યું છે પણ એને વાસ્તવમાં મૂકવું બહુ અઘરું છે. હું અને દિલીપભાઈ બે અમરેલી તાલુકાના કાર્યકર્તા છીએ. અમારી વિધાનસભા અમરેલી, અમારી લોકસભા અમરેલી. હું ધારાસભ્ય થયો છું, એ ધારાસભ્ય થયા, હું સંસદ સભ્ય થયો, એ સંસદ સભ્ય થયા. એ બધી ઘટનાઓની વચ્ચે હજી સુધી ક્યારેય એવા કોઈ વિષયો નથી આવ્યા કે ભાઈ દિલીપભાઈને બદલે મારું નામ લખજો, કે દિલીપભાઈને એવું ક્યારેય એમના વિષયમાંથી કોઈ વિચાર્યું નથી કે રૂપાલાને બદલે મારું નામ લખજો. મારે અહીંયા નહીં કહેવું જોઈએ પણ દિલીપભાઈને સ્મરણમાં હશે. પધારો નિરંજનભાઈ. મહાદેવ. પ્રદેશ પ્રમુખનો મામલો હાલતો હતો અને મારું તો નામ એવું છે ને ઓલું શોભાનામાં ઓલા મને શોરૂમમાં અમુક નથી પીસ રાખતા, એ પીસ એ દેખાડવાનો હોય, દેવાનો હોય. એમ તમે પસંદ કરો તો બીજો આપે એમ. એ મારું નામ આમ ગમે પોસ્ટ હાલતી હોય એટલે એમાં હાલે એમ. પણ એમ એ વખતે એ ચર્ચામાં દિલીપભાઈનું નામ પણ ચાલતું હતું. એટલે અમારે થોડીક આમ એવી આત્મીયતા કહો કે ઇન્ટિમસી કહો, એક્ઝેક્ટ શબ્દ તો મને ખબર નથી કારણ કે સમજણપૂર્વક થયેલું નથી, અનાયાસે થયેલું છે. એટલે આવું કાંઈ પણ હોય તો એ પણ મને પૂછી લે. મારા મનમાં કાંઈક આવ્યું હોય તો હું પણ એમને કહી દઉં કે પૂછી લઈ. ત્યારે એમણે મને કહેલું ત્યારે મેં એમને ના પાડેલી કે તમને પૂછે ને તો તમે મારા નામની કોઈ પ્રપોઝલ ન કરતા ને તમે ના ન પાડતા, આટલું ખાલી તમે ધ્યાન રાખજો. આવી એકાદી વખત આ બધા વિષયો રાજનીતિમાં રહ્યા નથી, એનો મોટો અફસોસ છે, એનો મોટો અફસોસ. ભાઈચારાની ભાવનાથી જતા હોય. અમે એક વખત એક રોડને કાંઠે કોઈ ખેતરમાં 3 જણા ઠાકીને લાંબા થયેલા અને યુપીની પોલીસ કાર સેવકોને ગોતે અને અમને ભાળી ગઈ. મેં કીધું મરાણા, હવે પીઠી સોળ છે આ લોકો. અને અમે એ ગભરાતા ગભરાતા એ પોલીસવાળાની યારે બધી વાતો કરતા હતા. પણ કિશોરભાઈ દવેનું એ દ્રશ્ય મને યાદ છે. કિશોરભાઈ ઇંગ્લિશમાં એ ઓફિસરની યારે તડફડ કરી અને એને કારણે એ અમને મૂકીને વીયો ગયો. અને એને કારણે અમે અયોધ્યા પહોંચી ગયા. કિશોરભાઈ અમારા સિનિયર છે એમ કહેતા અમારા મોઢામાં હાકરનો ગાંગડો આવે એવું લાગે. સિનિયર છે ને, અમારા નેતા છે. અને એ અહીંયા આપણે અમરેલીમાં બહુ સારી રીતે પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે ટીમવર્ક ચાલ્યું ને એને કારણે આપણા જિલ્લાની અંદર રાજકીય રીતે આપણું અસ્તિત્વ નહોતું એમ કહું તો એ કંઈ અતિશયોક્તિ નથી. આપણી પાસે તાલુકા પંચાયત નહોતી, જિલ્લા પંચાયત નહોતી, નગરપાલિકા નહોતી, ધારાસભા ને સંસદના તો સપનાય નહોતા આવતા. અમે ઘોડે ચડી ગયા હતા ત્યાં સુધી. તો એ પહેલી વખત આપણને દિલીપભાઈના સ્વરૂપમાં તાલુકા પંચાયત મળી, મોહનભાઈના સ્વરૂપમાં તાલુકા પંચાયત મળી, દિલીપભાઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા, કિશોરભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ બન્યા અને કિશોરભાઈ પ્રમુખ બન્યા એમાં મારે ચીફ ઓફિસર થવાનો વારો આવ્યો. એ આખી કથા અહીંયા કહેવાય એવી નથી દિલીપભાઈ. એ વખતના ટાઇટલો, એ વખતની મીડિયાની જે રમઝટ બોલતી હતી
આપણી પાસે તો ત્યારે કોડીનારમાં હમ ખાવા પૂરતા માંડ કાર્યકર્તાઓ હતા. આપણા કોટેજા સાહેબની એક હોટલ કે એવું કંઈક હતું રમેશભાઈની, એમાં આપણો ઉતારો. તે એક વખત જિલ્લા પંચાયતની ચૂંટણી હતી દિલીપભાઈ, અને આપણે કંઈક કોકને લડાવવાનું નક્કી કર્યું હતું. એટલે આપણે દિલીપભાઈ ત્યાં જતા આવતા હોય, ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ એ ખૂબ કરતા. તે એમણે કોઈક ઉમેદવાર મઠારીને રાખ્યો હોય છે, તો એમાં કોઈક બીજો કોઈક અજાણ્યો જણ આવીને વસંતભાઈને હવારે મળ્યો. તો વસંતભાઈ કે અમારે ત્યાં કોઈ છે નહીં, તું ઊભો રહી જાય, એને ટિકિટ આપી દીધી. મને યાદ છે કે એક વખત વિધાનસભાની ટિકિટની ફાળવણી વખતે અહીંથી અમે 4-5 જણા, અને એ વખતે આપણી સૌરાષ્ટ્ર રિજનની ફાળવણી ભાવનગર ખાતે રાખેલી, અને આપણે તો એક જ સીટ હતી અમરેલી વિધાનસભા, દિલીપ સંઘાણી ઉમેદવાર. એટલે અમારી 4-5 મિનિટમાં પાર્લામેન્ટરી બોર્ડ પતી ગયું. એક જ ઉમેદવાર, એક જ સીટ, બીજી કોઈ સીટ નથી લડતા. આમ તેમ કરીને અમને ગગલાવીને કાઢી મૂક્યા. અમે કીધું એક લડીએ છીએ એટલું સારું છે એમ કોણ. અમે ફ્રી થઈ ગયા ને તો પછી ત્યાં જુદા જુદા જિલ્લાની આપણી બધી કમિટીઓ બેઠી હતી. ભાવનગર જિલ્લાવાળા બેઠા હતા ને એની ઉપર હું આ મદબ વાળીને ઊભો રહ્યો, એનું સાંભળતો હતો. મહાવીરભાઈ પ્રમુખ હતા, સુનિલ મહામંત્રી ને એ બધી ટીમ. તો એનું હાલતું હતું, ગઢડાની સીટ હાલતી હતી. તો એ જે નામ આપે ને તો નીચે બેઠેલા એમાંથી એકાદો વિરોધ કરે, એ હાલે એવો જ નથી, ફલાણો તો હાલે એવો નથી, એને તો દેવાય જ નહીં, એવું બધું હાલતું હતું. મેં ઉપર ઊભો એમ કીધું, તમારો એક એમ હાલે એવો ન હોય તો હું મોકલું ઉમેદવાર. હા હું એને તો તરત એ બધા સંમત થઈ ગયા કે હા લાવો લાવો, કે નામ લાવો. તો મેં નામ આપ્યું મગનભાઈનું. મગનભાઈ રાણવા ભાજપમાં તાજા જોડાણેલા. તો એ વખતે એવડી હેડીના ને એવી મોટી ઉંમરના ને અમારી ટીમમાં કોઈ ન મળે. બંડી કોઈ પહેરતું નહીં, એકલા મગનભાઈ જ બંડી પહેરતા. એની તો એવડી મોટી એક વખત મુશ્કેલી થયેલી, બાપુનો પ્રવાસ. કદાચ આમને જ્યાં જમવાનો જે મેં ઉલ્લેખ કર્યો ને એ જ પ્રવાસ, ત્યાં બગસરા બાજુથી ક્યાંકથી આવતા હતા. તે અમે બગસરા કેમ ક્યાંક સામે ગયેલા મોટરસાઇકલો લઈને, એક ટેમ્પો લઈને, અને પછી બાપુને ટેમ્પામાં ઉપર ઊભા રાખ્યા. અને આપણે જયસિંહપરાથી એમની યાત્રા ગામમાં ખુલ્લી ટેમ્પામાં ઉપર કાઢીને આગળ જે ઢોલ ને નગારા ને એવું બધું ચાલુ કર્યું. તે અમે તો આગળ હું હાલતો હતો, દિલીપભાઈ છે એક કોર બાપુ વચ્ચે ઊભા રહ્યા અને એક કોરી મગનભાઈ રાણમાં ઊભા રહ્યા. બાપુ સિમ્પલ સાદા જભા લેંગામાં સફેદ ડ્રેસમાં, અને મગનભાઈ ઓલી કોટી બોટી પહેરીને આવેલા. તે મોટા ભાગના હાર બધા મગનભાઈને પહેરાવતા હતા. કોકે મને આવીને કીધું આ તમે ધારી છે હું કે આ યાત્રા હાલે છે મગનભાઈની છે કે બાપુની છે કોકે. તે હું ઉપર ગયો અને એને હેઠે ઉતાર્યા. મેં કીધું આપણે આમ આગળ હાલવાનું છે મુખ્ય લોકોએ. પછી એ વાંધો ને મારી અદ્ભુત અમારી પાર્ટી. અને એ વખતની આ બધી ચીજોનું સંકલન વસંતભાઈએ અને કિશોરભાઈએ ને એણે મોભી તરીકે કર્યું. દિલીપભાઈનો સ્વભાવ, મારો સ્વભાવ, મેં જેમ કીધું કે અમે કિશોરભાઈની ધાક અમારી ઉપર છે, એવી બધી વ્યક્તિત્વોનું એક સરખું સાથે ચાલવું એ એક આપણી ઉપલબ્ધિ છે, પાર્ટીની આ ઉપલબ્ધિ છે. અને એટલા માટે એવું હતું કે મતભેદ ગમે તેવા હોય, વિષય ગમે તેવા હોય, પણ આખરે લક્ષ્ય આ હતું કે પાર્ટી મોટી થવી જોઈએ, પાર્ટી જીતવી જોઈએ. એટલે પાર્ટી કરતાં વ્યક્તિઓ મોટા નથી, એની અમલવારી પાર્ટીએ અમરેલીમાં બખૂબી કરી છે. એનો પ્રારંભ કરનારી આ ટીમ છે, વસંતભાઈ અને કિશોરભાઈ. વસંતભાઈ વીઆઈ ગયા એટલે વધારે વાત નથી કરવી, નહીંતર કિશોરભાઈ તેને અંગ્રેજી આઠડો કહેતા. એવા ખીજાય, શરીર દુબળું પણ ગુસ્સો જબરો, વાતમાં અમારી ટાઈલ પાડી નાખે. એમ કાંઈ કારણકાજ વગરનું ખીજાવવા માટેનું સ્થળ દિનેશ પોપટ હતા. કાંઈ પણ કારણ વગર દિનેશ પોપટ પર ખીજાવાનું. એક વખત દિનેશભાઈ સર્કિટ હાઉસમાં અમે બધા બેઠેલા, ચીમન કાકા આવેલા અને દિનેશભાઈને ગગલાવ્યા, હારી પીઠ ગગલાવ્યા. ગગલાવાનું કારણ શું? પાણી ઢોળાણું હતું ટેબલ ઉપર.
ગ્લાસ કાંક ઢોળાઈ ગયો ને પાણી ટેબલ ઉપર ઢોળાણું. દિનેશભાઈ ગગલાઈ નાખ્યા. પછી કાકાનો ને એનો પ્રવાસ અહીંથી વિદાય થયા પછી અમે દિનેશભાઈને બેઠા હતા. મને કે રૂપાલા અહીંયા આગળ ઓલા કોંગ્રેસ વાળા આવીને દારૂ પીએ એનો કાંઈ વાંધો નહીં, મારી કેડે પાણી ઢોળાઈ ગયું, મારી ટાઈલ પડી. અદભુત બધું હાલતું હતું. પણ એનો કંઈ વાંધો નહીં. એમ કે ચીમન કાકા ખીજાણા ને આમાં હું વાંધો છે. ચીમન કાકા આપણી ઉપર ખીજાણા ને એની મજા હતી. તો હસતા રમતા ખેલતા ખેલદિલીપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનો ખૂબ મોટો આત્મસંતોષ આજે મને પણ છે.